આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. બલરામજીના ક્રોધની આગમાં પૃથ્વીલોક અને પાતાળલોકના નિષ્પાપ પ્રાણી મારે જશે. ભગવાન માર્યા જશે. કદાચિત બંને લોકો નષ્ટ થઈ જશે. ભગવાન નષ્ટ. એમને રોકો ભગવાન, રોકો. મોટાભાઈ નહીં, છોડ મને કનૈયા. હું બહુ ક્રોધિત છું. નહીં મોટાભાઈ. હવે હું આખા સંસારને દેખાડી દઈશ કનૈયા કે આપણી સાથે દુશ્મની કરવાના અપરાધનો દંડ શું મળે છે. આપ તો પૃથ્વીલોક અને પાતાળ લોકના સમસ્ત પ્રાણીઓને દંડ આપવા જાઓ છો. આપ પોતાને ઓળખી નથી રહ્યા મોટાભાઈ. ઓળખી નથી રહ્યો? હા મોટાભાઈ, આપ પોતાને ઓળખો.
બલરામ, કદાચિત તને યાદ નહીં હોય, એટલે તને યાદ દેવડાવવું આવશ્યક સમજુ છું કે તું શેષનાગનો અવતાર છે. વાસુદેવ શ્રી કૃષ્ણ મારું જ એક રૂપ છે, મારો જ એક અવતાર છે. બલરામ, મોટાભાઈ હોવા છતાં તારી પ્રકૃતિ ન બદલી. તું શીઘ્ર ક્રોધિત થઈ જાય છે અને ક્રોધને આધીન થઈને પોતાનો વિવેક ખોઈ બેસે છે. હળ ચલાવીને પૃથ્વીલોક અને પાતાળલોકનું પાણી રોકી દીધું તે. આ તે યોગ્ય કાર્ય નથી કર્યું બલરામ. પરંતુ ભગવાન, યાદવોના રાજકુમાર પ્રદ્યુમ્નનું કોઈ માયાવીએ હરણ કરી લીધું છે. એ માયાવીને શોધીને એને કઠોર દંડ આપવા માટે જ મેં આ કઠોર માર્ગ અપનાવ્યો છે. બલરામ, પ્રદ્યુમ્નની ચિંતા કરીને તારે આતંકિત થવાની કોઈ આવશ્યકતા નથી. પ્રદ્યુમ્નનું હરણ થાય એ જ વિધિનું વિધાન છે. હા બલરામ, દેવી લક્ષ્મી ઉચિત જ કહે છે. શંભરાસુર જેવા અધર્મી અસુરનો વધ કરવા માટે પ્રદ્યુમ્નનો જન્મ થયો છે. પ્રદ્યુમ્ન કામદેવનો અવતાર છે અને પ્રદ્યુમ્ન મારો જ અંશ છે. પરંતુ હે ભગવાન, શું વાસુદેવ શ્રી કૃષ્ણ શંભરાસુરનો વધ નહીં કરી શકે? શું હું શંભરાસુરનો વધ ન કરી શકું? રામાવતારમાં તો અમે બંને મહાબળવાન પરમ પ્રતાપી રાવણ અને એની સેનાનો વધ કર્યો હતો. બલરામ, વાસુદેવ શ્રી કૃષ્ણ શંભરાસુરનો વધ અવશ્ય કરી શકે છે, કારણ કે શ્રી કૃષ્ણ મારો જ અવતાર છે. શ્રી કૃષ્ણ મારી જ પ્રતિમા છે. માનવ અને દાનવનું વર્તમાન, ભવિષ્ય અને ભૂત હું જ છું. હું જ એનું દુઃખ છું, હું જ એનું સુખ છું. હું જ કાળ છું. આ વિશ્વમાં જે કંઈ પણ થાય છે એ હું જ કરું છું અથવા કરાવું છું. હું જ આદિ છું, હું જ અંત છું. બલરામ, શંભરાસુરે આદિ શક્તિ માતા પાર્વતીને પ્રસન્ન કર્યા છે. જો હું શંભરાસુરનો વધ કરીશ તો આ કાર્યને અનુચિત અર્થ આપવામાં આવશે, અનુચિત સંકેત આપવામાં આવશે, જે હું નથી જ ઈચ્છતો. એટલે જ શિવજીના આશીર્વાદ અને વરદાનથી કામદેવે શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નના રૂપમાં પૃથ્વીલોક પર શંભરાસુરનો વધ કરવા માટે જન્મ લીધો છે, જે સર્વદા ઉચિત છે. હું જુદા જુદા માધ્યમોથી અધર્મીઓનો સંહાર કરું છું. આ સમયે શંભરાસુરનો વધ પ્રદ્યુમ્નના માધ્યમથી કરીશ. આજ વિધિનું વિધાન છે બલરામ. આજ ભગવાન શિવજીની ઈચ્છા છે. એટલે જ પ્રદ્યુમ્ન માટે આતંકિત થવાની કોઈ જ આવશ્યકતા નથી. બલરામ, એ સુરક્ષિત છે, એકદમ સુરક્ષિત. બલરામ, શ્રી કૃષ્ણ વાસુદેવની વાત માન. હળ ચલાવીને પાણી રોકવાની કોઈ આવશ્યકતા નથી. જેવી તમારી આજ્ઞા ભગવાન. બલરામ, હવે તું મારા દર્શન ભૂલી જઈશ. તું શેષનાગનો અવતાર છે એ પણ તને યાદ નહીં રહે.
મોટા ભાઈ, હવે આપ હળ કાઢી લો. હા મોટા ભાઈ, હળ કાઢી નાખો. હા. નારાયણ નારાયણ. ચાલો મોટા ભાઈ, આવો આવો. હા હા. તો મહારાણી, જે કૃષ્ણએ અમારી પાસેથી અમારો પુત્ર છીનવી લીધો તો એ કૃષ્ણનો પુત્ર અમે છીનવી લીધો. તમે જો જોયું હોત મહારાણી, કૃષ્ણની રાણીઓ પુત્ર વિયોગને કારણે કેટલો વિલાપ કરી રહી હતી. એમને શોકાતુર જોઈને પુત્ર વિયોગના કારણે મારું અશાંત મન શાંત થયું હતું. એમનો વિલાપ સાંભળીને મારા કાન ધન્ય થઈ ગયા મહારાણી, મારા કાન ધન્ય થઈ ગયા. દેવી, હવે આ ભાવુકતા છોડી દો અને આ નાટકમાંથી બહાર આવો. જુઓ દેવી, આપણે જે ઈચ્છતા હતા એવું જ થયું છે. વાહ દેવી, આપના અભિનયથી તો શંભરાસુર જેવા માયાવીને પણ અચંબામાં નાખી દીધો. એ અભિનય નહોતો ભગવાન. તો એ તો એક માના દિલની વેદનાનું પ્રદર્શન હતું. દેવી, હા ભગવાન, મારા અસુ ખોટા નહોતા. એ તો એક માની આંખમાંથી છલકાતા મમતાના મોતી હતા. દેવી, આપ કેવી વાત કરો છો? હું સત્ય કહી રહી છું ભગવાન, હું સત્ય કહી રહી છું. આ સમયે તમારી સામે દેવી રૂકમણી નહીં પણ એક માં બોલી રહી છે. હું તમને કઈ રીતે દેખાડું કે પ્રદ્યુમ્નનું હરણ થઈ ગયા પછી મારી અંદર છુપાયેલી માં કેવી રીતે અંદર ને અંદર રડી પડી હતી ભગવાન. દેવી, પૃથ્વીલોક પર નિવાસ કર્યા બાદ આપ પણ માયા મોહના ચક્કરમાં ફસાઈ ગયા. જો એક માં પોતાના બાળકની યાદમાં વ્યાકુળ થઈ જાય તો એમાં ખોટું શું છે? જો કોઈ પોતાનો ધર્મ ભૂલી જાય છે તો અનર્થ થઈ જાય છે ભગવાન. તો પછી એક માં પોતાનો ધર્મ કઈ રીતે ભૂલી શકે? એક માં પોતાના બાળકને કઈ રીતે ભૂલી શકે ભગવાન? અને હું પણ એક માં છું. પ્રદ્યુમ્નનું અને મારું જ્યારે પાછું મિલન થશે ત્યારે તો એ જુવાન થઈ ચૂક્યો હશે. પ્રદ્યુમ્નનું બાળપણ મારા હાથમાંથી
રેતીની જેમ જતું રહ્યું છે. હવે હવે હું તો એનું પડખું બદલવાનો આનંદ નહીં લઈ શકું. જ્યારે જ્યારે પહેલી વાર માં કહીને બોલાવશે ત્યારે ત્યારે હું એની પાસે પણ નહીં હોઉં ભગવાન. જ્યારે ચાલતા શીખશે ત્યારે એ દ્રશ્ય જોવાનું મારા ભાગ્યમાં નહીં હોય. દેવી, આજ આપનું મન ચંચળ થઈ ગયું છે. મારું નહીં, મારી અંદર છુપાયેલી માં બેચેન થઈ ગઈ છે. મારી મારી તમને એક વિનંતી છે. બોલો દેવી. મને એકવાર પ્રદ્યુમ્નને જોવો છે. આપણો પ્રદ્યુમ્ન કુશળ તો છે ને, સુરક્ષિત તો છે ને? બિલકુલ. ભલે, હું આપને પ્રદ્યુમ્ન દેખાડું છું. પછી તમારું અશાંત મન શાંત થઈ જશે. ત્યાં જુઓ, પેલા સમુદ્રના ઊંડાણમાં જુઓ. એ જ સમુદ્રમાં આપનો પ્રદ્યુમ્ન છે. સમુદ્રમાં સમુદ્રમાં ભગવાન ક્યાં ક્યાં છે? મને તો માત્ર એક માછલી દેખાય છે. દેવી, માયામોહને કારણે આપના અંતરચક્ષુ પણ પ્રભાવહીન થઈ ગયા છે. બરાબર જુઓ દેવી, બરાબર જુઓ. એ જ માછલીના પેટમાં જ આપણો પ્રદ્યુમ્ન છે. હા હા, અને આપણો પ્રદ્યુમ્ન એકદમ સુરક્ષિત છે. વાહ પ્રભુ, આપની લીલા અગાધ છે. પ્રદ્યુમ્નને જોઈને મારું વ્યાકુળ મન શાંત થઈ ગયું. પ્રભુ, અરે ખેંચ. પ્રભુ, પ્રભુ આ દેવી, માયાવી શંભરાસુર સાથે યુદ્ધ કરવા માટે પ્રદ્યુમ્ને માયાવી વિદ્યાની શિક્ષા લેવી અતિ આવશ્યક છે. અને આ માછીમારોના માધ્યમથી પ્રદ્યુમ્ન શંભરાસુરના સામ્રાજ્યમાં પ્રવેશ કરશે અને શંભરાસુરનો કાળ બનશે. અરે ભાઈ ખેંચ, બહુ ભારે છે. અરે જોરથી. અરે ખેંચ. લાવ ઉપર. અરે જા જોરમાં ખેંચ. બસ, હવે આવી ગયો ઉપર. જરાક જોર કાઢો. હજુ વજન છે. આટલી મોટી માછલી વેચશું ક્યાં? ખરીદશે કોણ? એવું લાગે છે જાણે માછલી નહીં મગરમચ્છ ગળે પડી ગયો છે. એ જ તો સમસ્યા છે. આને આપણે ક્યાં લઈ જઈશું? હા, જો આપણે આ માછલીને મહારાજ શંભરાસુરજીને ભેટમાં આપી દઈએ તો? એ શું કામ ભાઈ? અરે બુદ્ધુ, મહારાજને ભેટ આપીએ તો એ આપણને ઇનામ આપશે તો બહુ સુધરી જશે ને. ચાલો ભાઈ, હા, જલ્દીથી જાળ હા. સમેટી લો અને મહારાજના મહેલમાં ચાલો. હા, ચાલો ચાલો. હા, ચાલો, ચાલો ચાલો. ચાલો. વાહ વાહ
મહારાણી, અમારા આ શુભ ચિંતકોને આ અનુપમ ભેટ માટે પુરસ્કાર મળવો જ જોઈએ. કેમ નહીં મહારાજ, અવશ્ય મળવું જોઈએ. મહારાજનો જય હો, મહારાણીનો જય હો, મહારાજનો જય હો, મહારાણીનો જય હો. જોયું દેવી રૂકમણી, થવા કાળ જ્યારે થવાનું હોય છે, મનુષ્ય ત્યારે કેવો આંધળો થઈ જાય છે. અત્યારે શંભરાસુરની પણ એ જ દશા છે. એને પોતાની સમીપ પ્રદ્યુમ્નના રૂપમાં ઊભું સાકાર મૃત્યુ પણ દેખાતું નથી. મૂર્ખ, એ પેલી માછલીને જોઈને કેટલો પ્રસન્ન થાય છે. હા ભગવાન, જો શંભરાસુર એટલી જ સદબુદ્ધિવાળો હોત તો પ્રદ્યુમ્નનું હરણ કરવાની ચેષ્ટા એ ક્યારેય ન કરત. એમ હોત તો પણ એ પ્રદ્યુમ્નના હરણની મૂર્ખતા અવશ્ય કરત. પરંતુ એવું શું કામ ભગવાન? એટલા માટે દેવી કે વિધિ મોટામાં મોટા જ્ઞાની અને બુદ્ધિમાનથી પણ ક્યારેક મૂર્ખતા તો ક્યારેક અતિબુદ્ધિના માધ્યમથી એવું કાર્ય કરાવે છે જે વિધાનને વધારે સંભવ બનાવી દે છે. મૃત્યુ પણ વિધિનું એક નિશ્ચિત તથા અટલ રૂપ છે. આનાથી ન કોઈ પ્રાણી બચ્યું છે, ન કોઈ બચી શકે છે. બ્રહ્માંડના દરેક પ્રાણીને, પછી એ માનવ હોય કે દાનવ, પક્ષી હોય કે પંખેરું, નાનો એવો છોડ હોય કે વિશાળ વૃક્ષ, મૃત્યુનો સ્વાદ ચાખવો જ પડે છે. મૃત્યુ એક એવી છાયા છે જે મનુષ્યનો પીછો એની ચિતા સુધી કરે છે. દેવી, અને સૌથી મોટું સત્ય એ છે કે મૃત્યુથી દૂર ભાગવા વાળો મૃત્યુ તરફ જ ભાગે છે. એટલા માટે કે દરેક વીતેલી પળ એને એના મૃત્યુની નિકટ લાવે છે. આ દાનવો અમૃત્યુની પ્રાપ્તિ માટે તપસ્યા કરે છે, મૃત્યુથી દૂર ભાગે છે, પરંતુ ભાગીને એ જ સ્થાન પર, એ જ નિશ્ચિત ક્ષણ પર પહોંચી જાય છે જે ક્ષણે જે સ્થાન પર એમનું મૃત્યુ નક્કી હોય છે. આ સમયે એનું સૌથી ઉત્તમ ઉદાહરણ સ્વયં શંભરાસુર છે, જે પ્રદ્યુમ્નને એવું સમજીને ઉપાડી ગયો કે એ એને મૃત્યુ આપશે. એણે પ્રયત્ન પણ કર્યો, પરંતુ વિધિએ કંઈક બીજું જ નક્કી કર્યું છે. એટલે પ્રદ્યુમ્ન મૃત્યુના મુખમાં જઈને પણ જીવિત છે. અને આ માછલી જે પ્રદ્યુમ્નને ચાવી શકી હોત, એણે એને ગળી જઈને એક માની જેમ પોતાના પેટમાં સુરક્ષિત રાખ્યો છે. સ્વયં પોતાના પ્રાણ ત્યાગી અને મરીને પણ પ્રદ્યુમ્નને લઈને શંભરાસુરના મહેલમાં પહોંચી ગઈ. દેવી, એટલે જ કહું છું કે જીવિત લોકોને મૃત્યુ પહેલા કોઈ મારી નથી શકતું, અને મૃત્યુ આવે ત્યારે કોઈ એને ટાળી નથી શકતું. પરંતુ શંભરાસુર જેવા મૂર્ખ, જે મૃત્યુને પોતાની દાસી સમજવાની ભૂલ કરીને કેવળ પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કરે છે અને સ્વયંને છળતા રહે છે. આપના અનમોલ વચન સાંભળીને મારા અંતરમાં આવેલું શંકાનું પૂર હવે શાંત થઈ ગયું છે. અર્થાત હવે આ પ્રદ્યુમ્નના વિશે નિશ્ચિંત છો ને? હા ભગવાન, અને હવે હું એ જોવા માંગુ છું કે શંભરાસુર પ્રદ્યુમ્નના રૂપમાં પોતાના મૃત્યુને કેવી રીતે આગળ વધારે છે. પ્રતિહારી, અમારા વિશેષ રસોઈયા ભાણાસુરને અમારો સંદેશ આપો. કહો કે મહેલમાં અત્યારે જ ઉપસ્થિત થાય. મહારાજ એક વિશેષ માછલીનું
વિશેષ વ્યંજન તૈયાર કરવાની આજ્ઞા આપી છે. બાણાસુરને અમારો સંદેશ આપો. જાઓ. જેવી આજ્ઞા મહારાજ. હે ઈશ્વર, હે જગતના પાલનહાર, તું જ જન્મદાતા છે, તું જ મૃત્યુ આપવા વાળો. મારી કુખ ક્યારની ખાલી છે, તું એને ભરી દે, જલ્દી ભરી દે પ્રભુ. એટલે તું પહેલેથી જ પૂજા કરતી હતી? હા, તો હજી સુધી કેમ ન સાંભળી તારા ભગવાન વિષ્ણુએ તારી આ પ્રાર્થના? એટલા માટે કે તમે મારી સાથે પ્રાર્થના ન કરી. તમે કેવળ એકવાર મારી સાથે ભગવાન વિષ્ણુની આરાધના કરો, એ આપણી પ્રાર્થના અવશ્ય સાંભળશે. નહીં, એ નહીં બની શકે. બાણાસુર, હે? ઓ બાણાસુર, 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 શું કરતો હતો? કંઈ નહીં. તું રાજમહેલ છોડીને અહીંયા શું કરે છે? અસુરેશ્વરે તને તરત ઉપસ્થિત થવાની આજ્ઞા આપી છે અને તારી આજની રજા રદ કરવામાં આવી છે. રદ કરી છે? પણ શું કામ? રાજમહેલમાં બીજા પણ રસોઈયા છે. છે. અસુરેશ્વરને એક બહુ જ મોટી માછલી ભેટમાં મળી છે અને તમે માછલીના વ્યંજન બનાવવાના વિશેષજ્ઞ છો, એટલે મહારાજે તમને બંનેને આ વિશેષ કામ સોંપ્યું છે. ચાલો ચાલો, મહેલમાં મહારાજ ભોજનની અને રસોડામાં માછલી તમારી પ્રતીક્ષા કરી રહી છે. ચાલો ચાલ ચાલો ચાલ. ચાલો. આટલી મોટી માછલી, આને હું કાપીશ કેવી રીતે? હા, મોટી માછલી માટે આ લે મોટો છરો. આના આપણા બે ભાગ કરશું. એક ભાગ હું કાપીશ, એક ભાગ તું કાપજે. લે ચાલ. અરે શું થયું? કાપ ને. સ્વામી, આનું પેટ જોઈ રહ્યા છો? કેટલું મોટું છે! આ અવશ્ય ગર્ભવતી છે. નહીં, હું આને નહીં કાપું. અરે ગાંડી, જો આ માછલી ગર્ભવતી છે તો એના પેટમાંથી ઈંડું નીકળશે, બાળક નહીં નીકળે. ચાલ કાપ આને જલ્દી, મને પહેલા બહુ મોડું થઈ ગયું છે. હું આને નહીં કાપું. બાળક, સ્વામી, 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 આ જુઓ, આ જુઓ, આ બાળક. સ્વામી, આ રડે છે. આ તો જીવિત છે સ્વામી.
પકડો. હે ભગવાન વિષ્ણુ, હે જગતના પાલનહાર, આપે અમારી પ્રાર્થના સાંભળી લીધી. આપે અમને બાળક આપી દીધું. આપને કોટી કોટી ધન્યવાદ. લાવો, આ બાળક મને આપી દો. હવે તમે પણ પ્રાર્થના કરો. અરે રે, આ શું કહે છે તું? ખબર નથી કોનું બાળક છે? એને તું પોતાનો કહે છે, અને પાછો એનો શ્રેય પણ ભગવાન વિષ્ણુને આપે છે. કંઈ પણ હોય, આ મારી શ્રદ્ધા છે કે આ ભગવાન વિષ્ણુનો જ ઉપહાર છે. આ જુઠ્ઠાણાને તું ભગવાન વિષ્ણુનો ઉપહાર કહે છે? પોતાની નિરાશ મમતાને આ ખોટી આશા આપીને સમજાવે છે? કેટલી ભોળી છે તું! આજ સુધી તું મારાથી છુપાવીને પેલી ઢીંગલીને ગળે લગાડીને મનને મનાવતી હતી. હવે તારા ગાંડપણને સાચી ઢીંગલી મળી ગઈ છે. મારું તો મન નથી માનતું કે આ મારું બાળક છે. બધું માનવાથી થાય છે સ્વામી. માનો તો ફૂલ છે, નહીં તો માટી અને ધૂળ છે. પણ માનવા માટે કોઈ તત્વ તો હોવું જોઈએ ને. ન તો એને જન્મ આપ્યો છે, ન તો એને દૂધ પીવડાવ્યું છે. પછી મા દીકરાના સંબંધને કોઈ ભલા શું કામ માને? લાવવા બાળક મને આપી દે. મહારાજ પાસે લઈ જઈને બધું સાચું કહી દઈશ. નહીં નહીં, હું તમને આવો અનર્થ નહીં કરવા દઉં. આ બાળક તો ભગવાન વિષ્ણુનો દિવ્ય ઉપહાર છે. એમની પૂજા કરીને આ આપણને મળ્યું છે. આપણા ભાગ્યમાં છે એટલે આપણને મળ્યું છે. અને આ બાળક તો માછલીના પેટમાં જ સમાપ્ત થઈ જવું જોઈતું હતું. અને પછી આ માછલી આપણી પાસે જ કાપવા માટે શું કામ આવી? બીજા રસોઈયા પાસે પણ તો જઈ શકતી હતી ને. અહીંયા આપણે બાળક માટે ભગવાન વિષ્ણુની આરાધના કરતા હતા, અને ત્યાં ભગવાન વિષ્ણુ આપણી માટે બાળકનો પ્રબંધ કરતા હતા. આ કેવળ બાળક જ નથી, ભગવાન વિષ્ણુની લીલા છે. અને તમે આ લીલાને નકારો છો. મારાથી છીનવી લેવા માંગો છો મારા બાળકને. નહીં નહીં, હું તમને એવું નહીં કરવા દઉં. આ બાળક તો મારે માથે લાગેલા વાંચણીના કલંકને ધોવા આવ્યું છે. મારા ખોળાના અંધારાને અજવાળામાં બદલવા આવ્યું છે. તારી ભાવુકતાથી વાસ્તવિકતા તો નહીં બદલી શકાય ને. કારણ કે આ બાળકને ન તો તે જન્મ આપ્યો છે અને ન તો દૂધ પીવડાવ્યું છે. લાવ આ બાળક મને આપ. નહીં લાવ આ બાળક મને આપી દે. નહીં નહીં સ્વામી, સ્વામી, આ બાળક મારું છે, એ મને આપી દો. ના સ્વામી, ના. આ બાળક મને આપી દો સ્વામી. હા. સ્વામી, સ્વામી જુઓ, જુઓ આ શું થઈ રહ્યું છે. હે? શું થયું ભણાવતી? સ્વામી, આ જુઓ, ભગવાન વિષ્ણુની એક વધારે લીલા. લીલા? હા, આ ભગવાન વિષ્ણુની લીલા નહીં તો બીજું શું છે? આ બાળકના આવતા જ મારી છાતીમાંથી મમતાની ગંગા વહેવા માંડી છે. દૂધની નદીઓ છલકાય છે મારી છાતીમાંથી. જ્યારે આ બાળકે મારી કુખેથી જન્મ નથી લીધો. આ તો ખરેખર ચમત્કાર છે. લાવો, આ બાળક મને આપી દો. એ પોતાનો અધિકાર માંગે છે. હું એને એનો અધિકાર આપી દઉં. ખબર નહીં ક્યારનો ભૂખ્યો છે.
સ્વામી, હવે તો તમારી મૂંઝવણ દૂર થઈ ગઈ ને? હવે આ બાળક મારું દૂધ પીને મારું થઈ ગયું છે. હવે આ મારું બાળક છે. અને જ્યારે હું આની માં બની ગઈ તો તમે આના પિતા બની ગયા ને? હા ભાનાવતી, તો પછી તમે એક વચન આપો કે તમે કોઈને નહીં કહો કે આ બાળક આપણને માછલીના પેટમાંથી મળ્યું છે. હું તને વચન આપું છું. તમારું આ વચન મારા માથા પર લાગેલા માછલીના કલંકને હંમેશ માટે ભૂસી નાખશે. હે ભગવાન વિષ્ણુ, આપના આ ઉપહાર માટે કોટી કોટી ધન્યવાદ. ચાલ, અસુરેશ્વર આપણી પ્રતીક્ષા કરે છે. પ્રણામ અસુરેશ્વર. પ્રણામ મહારાણી. આયુષ્માન ભવ. સૌભાગ્યવતી ભવ. મહારાજ, આ અમારો પહેલો પુત્ર છે, એટલે અમે તમારા બંનેના આશીર્વાદ લેવા આવ્યા છીએ. લાવો, અમે પણ જોઈએ તારો પુત્ર કેવો છે. આ તારું બાળક છે? હા મહારાજ, આ અમારો જ પુત્ર છે. આ બાળક બહુ જ શૂરવીર લાગે છે. મહારાજ, આપ એને લાંબી આયુના આશીર્વાદ આપો. આયુષ્માન ભવ. લો મહારાણી, તમે પણ જુઓ આ બાળકને. વધામણા ભાણાસુર, વધામણા ભાણામતી, તને પુત્ર પ્રાપ્તિ થઈ એ જોઈને મને પરમ સંતોષ થયો. આ લો, અમારા તરફથી તારા પુત્ર માટે ભેટ. શું નામકરણ કર્યું છે તારા પુત્રનું? મહારાજ, હજી નામકરણ નથી થયું. કેમ ભાણાસુર? જો આપ અને મહારાજ આને આશીર્વાદ આપો અને આપ બંને જ આનું નામકરણ કરો તો અમે ધન્ય થઈ જઈશું મહારાણી. મહારાજ, સંભરાસુર જેવા પરમ પ્રતાપી, બળવાન, શૌર્યવાન અને મહાવીરના આશીર્વાદ જો અમારા પુત્રને પ્રાપ્ત થયા તો ભવિષ્યમાં અમારો પુત્ર પણ વીર થઈને દુષ્ટોનો નાશ કરશે. અવશ્ય કરશે, અવશ્ય કરશે. તારો પુત્ર મોટો થઈને શત્રુઓનો સર્વનાશ કરશે. મહારાજ, આનું નામકરણ તો કરો. અવશ્ય. અમે આનું નામ પ્રદ્યુમ્ન રાખીએ છીએ. પ્રદ્યુમ્ન? પ્રદ્યુમ્ન. પ્રદ્યુમ્ન સારું નામ છે. ધન્યવાદ મહારાજ.
લે ભાણામતી. પ્રદ્યુમ્ન, આજ્ઞા આપો મહારાજ. મહારાજ, આપે આ કેવું નામ રાખ્યું છે? કેમ માયાવતી, તમને આ નામ પસંદ ન પડ્યું? પરંતુ પ્રદ્યુમ્ન તો વાસુદેવ શ્રી કૃષ્ણના પુત્રનું નામ હતું. તો શું થયું? ભાણાસુર અને ભાણામતીના પુત્રને જોઈને ન જાણે શું કામ મને કૃષ્ણનો પુત્ર યાદ આવી ગયો, એટલે મેં એનું નામ પ્રદ્યુમ્ન રાખી દીધું. પરંતુ હવે શત્રુપુત્રનું નામ આ મહેલમાં ગુંજીને શત્રુની યાદ અપાવતું રહેશે. નહીં માયાવતી, નહીં. શત્રુની યાદ નહીં, શત્રુ પર મારા વિજયની યાદ દેવડાવતી રહેશે. પ્રદ્યુમ્ન, જેનો મેં વધ કર્યો છે, અને એ કુવાડની જેને મેં પરાસ્ત કર્યો છે. પરંતુ મહારાજ, આ નામથી કોણ જાણે કેમ મારું મન વ્યાકુળ થવા માંડે છે. એક ભય લાગે છે મને. ભય? અસુરેશ્વરની પત્નીને એક બાળકના નામથી ભય લાગે છે? શંભરાસુર તો સ્વયં ત્રિલોકનો કાળ છે, એની પત્નીને એક બાળકનો ભય લાગે છે? દેવર્ષિ, પ્રદ્યુમ્ન રડી રહ્યો છે. ચિંતા ન કરો દેવી, એની માં અર્થાત ભાણામતી એને શાંત કરી દેશે. અરે અલે, અરે તમારું ધ્યાન નથી? પ્રદ્યુમ્ન કેટલો રડે છે. ભાણામતી, આજે રાજગુરુ મહારાજ શમરાસુરને મળવા આવવાના છે. એમને માટે ભોજન બનાવું છું. જો થોડો પણ વિલંબ થશે તો મહારાજના ક્રોધનો શિકાર થવું પડશે. એટલે તું પ્રદ્યુમ્નને સંભાળ, હું ભોજન તૈયાર કરું. રડવાનું નહીં, અલે, રડવાનું નહીં. દેવર્ષિ, સમ્રાસુરને મળવા રાજગુરુ કેમ આવ્યા છે? નારાયણ નારાયણ, આપના સવાલોના જવાબ આપને શીઘ્ર મળી જશે દેવી. પહેલા રાજગુરુ અને શમરાસુરને મળવા તો દો. દેવર્ષિ, રાજગુરુને જોઈને મારા મનમાં ભયનું તોફાન કેમ આવી રહ્યું છે? સમ્રાસુરના રાજગુરુનો તેજસ્વી ચહેરો અને એમની તેજસ્વી આંખો કહી રહી છે કે તેઓ જ્ઞાની છે, તપસ્વી છે. નારાયણ નારાયણ. ગુરુદેવ, આપ રોકાઈ કેમ ગયા? શું થયું? મને રાજમહેલ પર સંકટના કાળા વાદળ દેખાય છે.
પરંતુ મને તો એવું કંઈ જ નથી દેખાતું ગુરુદેવ. તને તો એ વાદળો દેખાશે નહીં યુવરાજ ધૂમકેતુ. જો કાળા વાદળ હોય તો પણ એમાં ચિંતાની શી વાત છે ગુરુદેવ? આ વાદળ ઘોર સંકટનું પ્રતીક છે. રાજમહેલ પર અવશ્ય કોઈ વિકટ સમય આવવાનો છે. વિકટ સમય? ઘોર સંકટ? હા, જય શિવ શંકર, જય મહાદેવ. હા, પ્રગટ થઈ જા, મારી સામે પ્રગટ થઈ જા. કોણ છે તું? હું છું કાળ. હું કાળ છું, મૃત્યુનું સાક્ષાત રૂપ છું. હું છું મૃત્યુ લોકનું અંતિમ સત્ય, મૃત્યુ.